નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 5 થર્ડ યર બીએસસીના વિદ્યાર્થીઓ, આપણે તમારા સેમેસ્ટર 5ના પેપર નંબર 502 કે જેના સબ્જેક્ટ કોડ CC/CH 502 અને આ પેપર તમારું ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું પેપર છે, જેના અભ્યાસ માટે આપણે લેક્ચર નંબર 3માં મળી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, આપણે જે અત્યારે 502નું પેપર છે એમાં યુનિટ 1 સ્ટીરિયો કેમેસ્ટ્રી, અવકાશ રસાયણ જે તથા યુનિટ નંબર 3 જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનલ રિએક્શન ઓન સેચ્યુરેટેડ કાર્બન એટમ એટલે કે સંતૃપ્ત કાર્બન પરમાણુ પર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જેમાં SN1 SN2 પ્રક્રિયા તથા E1 E2 પ્રક્રિયાનો પણ તમે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે તમારું આ 502નું પેપર, આ પેપરમાં યુનિટ નંબર 2 જે બાકી છે એ યુનિટનું આપણે પહેલું સેક્શન A જે કાર્બોહાઈડ્રેટનું છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આ કાર્બોહાઈડ્રેટમાં તમારે ડાયસેકેરાઇડનો અભ્યાસ કરવાનો છે અને ડાયસેકેરાઇડમાં પણ તમારે માત્ર સુક્રોઝ અને માલ્ટોઝ વિશેનો જ અભ્યાસ કરવાનો છે. તો આપણે સુક્રોઝ જે છે એના માટેની માહિતી જોઈ કે ડાયસેકેરાઇડનું જળ વિભાજન કરીએ ત્યારે સુક્રોઝ જેનું આણ્વીય સૂત્ર C12H22O11 એના જળ વિભાજનથી આપણને મળે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, બે મોનોસેકેરાઇડ શર્કરા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેના આણ્વીય સૂત્રો જે છે એ કેવા છે? સમાન છે, કારણ કે એ મોનોસેકેરાઇડ છે. તો જેનું અણુસૂત્ર છે C6H12O6. તો આ મોનોસેકેરાઇડના આપણને બે ઘટકો મળે છે. તો આપણે આ સૌથી પહેલાં આ સુક્રોઝનો અભ્યાસ કરી રહ્યા છીએ. એનો મતલબ એવો થયો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજા સાથે જોડાય અને શું આપે છે? સુક્રોઝ આપે છે. તો આપણે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંધારણ વિશે માહિતી મેળવવી પડે, તો જ તમને સુક્રોઝનું બંધારણ છે એ સમજી શકાય. માટે આપણે અત્યારે સૌથી પહેલાં આ ગ્લુકોઝનું બંધારણ જે છે એમાં રહેલો ગ્લુકોઝના બંધારણમાં રહેલ તમે આ અભ્યાસ કર્યો પ્લસ અને માઇનસ ચિહ્નનો. સાથે સાથે મિત્રો આપણે અહીંયા અભ્યાસ દરમિયાન આ કેપિટલ ડી અને કેપિટલ એલ સંજ્ઞાનો પણ અભ્યાસ કર્યો. પ્લસ અને માઇનસ એ એના ભ્રમણને આધારે નક્કી થાય છે, ભ્રમણની દિશાને આધારે. જ્યારે કેપિટલ ડી અને કેપિટલ એલ છે એ 5મા કાર્બન ઉપર રહેલા OH સમૂહના સ્થાનને આધારે નક્કી થાય છે. જો 5મા કાર્બન ઉપર રહેલો OH સમૂહ જમણી બાજુએ હોય તો એ કેપિટલ ડી બને છે, અને જો એ ડાબી બાજુએ હોય તો કેપિટલ એલ પ્રકારની શર્કરા બને છે, જેનો અભ્યાસ આપણે અગાઉ કર્યા છીએ. ત્યારબાદ મિત્રો આપણે એના ચક્રીય બંધારણ વિશે પણ અભ્યાસ કર્યો. તો તમે જોઈ શકો છો કે ચક્રીય બંધારણમાં અહીંયા આ પહેલું જે બંધારણ છે આલ્ફા ડી ગ્લુકોઝનું, તો આલ્ફા ડી ગ્લુકોઝ જે છે એ આલ્ફા ડી ગ્લુકોઝમાં આપણે કાર્બન નંબર 1 જે છે એમાં OH સમૂહ ચક્રની અંદર આવેલો છે, માટે એને આલ્ફા પ્રકારનો કહેવાય.
પરંતુ જો OH સમૂહ જે છે એ આ બંધારણમાં દર્શાવ્યા મુજબ પહેલા કાર્બન ઉપરનો OH સમૂહ જો ચક્રની બહારની બાજુએ આવેલો હોય તો આ પ્રકારનું બંધારણ છે એ કયું બને છે? બીટા. તો આ રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં જે ફિશર પ્રક્ષેપ સૂત્ર છે એમાં આલ્ફા અને બીટા બંધારણ વિશેનો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પ્રક્ષેપ સૂત્ર છે એટલે કે જે કાર્બન શૃંખલાનું સરળ માળખું સૂચવે છે એ પ્રક્ષેપ સૂત્ર એ ફિશર પ્રક્ષેપ સૂત્રથી ઓળખાય છે. જ્યારે તમે બાજુમાં જોઈ શકો છો આપણે એને 3 ડાયમેન્શનમાં દર્શાવી રહ્યા છીએ. તો આ પ્રક્ષેપ સૂત્ર છે એ હાવર્થ પ્રક્ષેપ સૂત્રથી પણ ઓળખાય છે. તો હવે આપણે જે આ ફિશર પ્રક્ષેપ સૂત્ર છે એને હાવર્થમાં કન્વર્ટ કરતા શીખીએ. તો હવેનો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં એનો અભ્યાસ જોઈએ. મિત્રો આ જે છે હાવર્થ પ્રકારનું પ્રક્ષેપ સૂત્ર કહેવાય. આ કયું છે? હાવર્થ. તો આપણે ફિશર પ્રોજેક્શનમાંથી હાવર્થમાં જઈએ એના પહેલાં ફિશર પ્રોજેક્શન આ પ્રમાણેનું છે. આપણી પાસે કુલ 6 કાર્બન 1 2 3 4 5 અને 6. છઠ્ઠા કાર્બન ઉપર આપણી પાસે CH2OH સમૂહ છે. પહેલો કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે આ રીતે ગ્લાયકોસિડિક બોન્ડ રચાય છે જેને આપણે ચક્રીય બંધારણથી દર્શાવીએ છીએ. ત્યારબાદ અહીંયા હું તમને કાર્બન નંબર આપી દઉં. તો આ છે 1 2 3 4 5 અને 6. તો 4 કાર્બન ઉપર OH ગ્રુપ, 3 ઉપર H, 2 ઉપર OH અને 1 ઉપર પણ OH. બરાબર છે. તો એનાથી અપોઝિટ ગ્રુપ એ આપણે એની અત્યારે જે દર્શાવ્યા એ કઈ બાજુએ દર્શાવ્યા છે? જમણી બાજુએ. તો હવે ડાબી બાજુએ દર્શાવીએ H, H, OH, H અને H. તો આ ચક્રીય બંધારણ છે. હવે એમાંથી આપણે આ હાવર્થમાં જઈએ તો સૌથી પહેલાં તમારું આ જે સ્ટારવાળું બંધારણ છે એ છે કાર્બન નંબર 1. પછી આ જે છે એ છે કાર્બન નંબર 2, અહીંયા કાર્બન નંબર 3, કાર્બન નંબર 4 અને આ કાર્બન નંબર 5. કારણ કે 1 અને 5 વચ્ચે તમે જોઈ શકો છો ગ્લાયકોસિડિક બોન્ડથી આ ઓક્સિજન જોડાયેલો છે જે અહીંયા 1 અને 5 વચ્ચે પણ દર્શાવેલો છે. તો આ જે છઠ્ઠા નંબરનો કાર્બન છે એ આ પાંચમા કાર્બન સાથે જોડાયેલો છે. તમે જોઈ શકો છો નીચેની દિશાએ. તો એનું જોડાણ અહીંયા આપણે આ પાંચમા નંબરના કાર્બનમાં ઉપરની બાજુએ આ જે સમૂહ છે એ કયો છે? CH2OH સમૂહ છે. તો આવી રીતે કુલ 6 કાર્બન થયા જેને આપણે સાયક્લિક એટલે કે ચક્રીય રચનામાં દર્શાવ્યા. હવે પહેલા કાર્બનમાં OH સમૂહ, પહેલા કાર્બનમાંનો OH સમૂહ એ ક્યાં છે? પહેલા કાર્બનનો OH સમૂહ એ ચક્રની અંદરની બાજુએ છે એટલે કે જમણી બાજુએ. ક્યાં આવેલો છે? જમણી બાજુએ. તો એને આપણે જે ચક્રની અંદર છે હંમેશા નીચેની દિશામાં આવશે. જમણી બાજુએ રહેલા જે સમૂહો છે એ જ્યારે આપણે હાવર્થ બંધારણમાં દર્શાવીએ ત્યારે નીચેની બાજુએ આવે. તો આ OH એ અહીંયા દર્શાવેલો છે. સ્ટારવાળું જે છે એ આપણો કાર્બન નંબર 1 છે. હવે બીજા કાર્બન ઉપર રહેલો OH એ પણ અંદરની બાજુએ છે માટે એ પણ નીચેની દિશાએ. ત્રીજા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન એ પણ ચક્રની અંદરની બાજુએ એટલે કે જમણી બાજુએ છે માટે એ પણ આપણું જે સાયક્લિક સ્ટ્રક્ચર છે એમાં નીચેની દિશાએ છે. ચોથા કાર્બન ઉપર રહેલો OH સમૂહ, તો આ OH સમૂહ એ પણ તમે જોઈ શકો છો ચક્રની અંદરની બાજુએ છે એટલે કે જમણી બાજુએ છે માટે એ નીચેની દિશાએ આવે છે.
ત્યારબાદ અહીંયા જે આ હાઇડ્રોજન છે એ અને છઠ્ઠા કાર્બન ઉપર રહેલો CH2OH સમૂહ, તો આ CH2OH સમૂહનું અવકાશમાં સ્થાન છે એ ઉપરની દિશાએ છે. પરિણામે પાંચમા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન એ હંમેશા ક્યાં આવે છે? નીચેની દિશાએ જોડાયેલો હોય છે. ત્યારબાદ આજે આપણે ગ્લાયકોસિડિક બોન્ડવાળો ઓક્સિજન જે કાર્બન 1 અને કાર્બન 5 વચ્ચે છે એ અહીંયા આપણે આ ચક્રીય બંધારણમાં દર્શાવેલો છે. તો હવે આપણે ડાબી બાજુના જે સમૂહો છે એ બધા ક્યાં આવશે? ચક્રમાં ઉપરની બાજુએ. તો સૌથી પહેલાં તો તમારે આ છઠ્ઠો કાર્બન છે એને ક્યાં મૂકી દેવાનો? ઉપરની બાજુએ. એટલે અહીંયા ગોઠવાઈ ગયો. હવે આપણે પહેલા કાર્બનથી સ્ટાર્ટ કરીએ. તો હાઇડ્રોજન છે એ ચક્રની બહાર છે, એટલે કે ડાબી બાજુએ છે. તો ડાબી બાજુએ જે આવેલા છે એ બધા ઉપરની દિશાએ આવશે, માટે અહીંયા હાઇડ્રોજન તમે જોઈ શકો છો. બીજા કાર્બનનો પણ હાઇડ્રોજન જે ચક્રની બહાર ડાબી બાજુએ છે, માટે ઉપરની દિશાએ. ત્રીજા કાર્બન ઉપર રહેલો OH સમૂહ જે ચક્રની બહાર છે, સાથે સાથે એ ડાબી બાજુએ હોવાને કારણે એને આપણે આ જે સાયક્લિક સ્ટ્રક્ચર છે એમાં ઉપરની બાજુએ દર્શાવીએ છીએ. અને ચોથા કાર્બન ઉપર રહેલો પણ હાઇડ્રોજન, તો એ પણ ડાબી બાજુએ છે, માટે ઉપરની દિશાએ આવે છે. તો મિત્રો આ રીતે આપણે આ બંધારણને દર્શાવવાનું છે. ખૂબ સરળ છે. તમે બેન્ઝીન દોરો છો એ જ રીતે દર્શાવી દો. બેન્ઝીનને દર્શાવવા માટે આપણે જે રીતે આપણે ષટકોણ રચીએ છીએ એ જ રીતે આ ષટકોણ રચવાનો છે. અહીંયા કાર્બનના સ્થાને એક ઓક્સિજન દર્શાવવાનો છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. તો કુલ આપણી પાસે કાર્બન થયા 1 2 3 4 અને આ 5. હવે પાંચમા કાર્બન ઉપર આપણે સમૂહ જે છે એને દર્શાવીએ. ચોથા કાર્બન ઉપરના સમૂહો અને પહેલા કાર્બન ઉપરના. તો હવે આપણે એ કાર્બનની સંખ્યાને અહીંયા આપણે આંકડાથી દર્શાવીએ કાર્બનની સંખ્યા. તો આ જે કાર્બન છે એ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, 4, 5, બરાબર છે. તો કુલ આપણી પાસે 5 કાર્બન થયા. છઠ્ઠો કાર્બન છે એ મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે અવકાશ વિન્યાસમાં હંમેશા CH2OH સમૂહ એ ઉપરની દિશામાં જ દર્શાવવાનું છે. તો એ રીતે આપણે અહીંયા દર્શાવી દીધું. હવે જ્યારે આલ્ફા બંધારણ દર્શાવીએ ત્યારે OH સમૂહ જે છે એ ચક્રની અંદરની બાજુએ, એટલે કે જમણી બાજુએ હોવાને કારણે હંમેશા નીચે આવે. ત્યારબાદ બીજો OH, H અને OH, અહીંયા તો H જ આવશે. તો બધા નીચેના સમૂહો આપણે દર્શાવી દીધા. હવે એનાથી વિરુદ્ધ સમૂહ H, અહીંયા H છે તો OH, અહીંયા OH છે તો H. તો આ રીતે આ સરળતાથી આપણે બંધારણ જે છે એ આલ્ફા ડી ગ્લુકોઝનું દર્શાવી શકીએ. હવે આપણે બીટા ડી ગ્લુકોઝનું બંધારણ જોઈએ. તો બીટા ડી ગ્લુકોઝમાં કેટલો તફાવત આવશે? આ બધું એઝ ઇટ ઇઝ આવશે, પરંતુ અહીંયા જે કાર્બન છે, કાર્બન નંબર 1, એમાં OH છે એનું સ્થાન બદલાશે. એ નીચેની દિશાએ છે, જે હવે ક્યાં જશે? ઉપરની બાજુએ. અને H છે એ ક્યાં આવશે? નીચેની બાજુએ. કારણ કે આલ્ફા હોય ત્યારે હંમેશા OH નીચે હોય અને બીટા હોય ત્યારે OH હંમેશા ઉપરની બાજુએ હોય. આ તમારે યાદ રાખવાનું. C1 કાર્બન ઉપરનો OH સમૂહ. તો હવે આપણે એ નેક્સ્ટ સ્ટ્રક્ચર જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો. વાસ્તવમાં આ બંધારણ છે એ આપણે ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જોઈએ તો આ રીતે મળે છે. કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6 CH2OH, બરાબર. હવે ત્યારબાદ આપણે કાર્બન નંબર 1 અને
5 વચ્ચે આ રીતે દર્શાવી દઈએ ગ્લાયકોસિડિક બોન્ડ, જે આ તમને ચક્રમાં દેખાઈ રહ્યો છે. આ જે છે એ બધા આપણે કાર્બન છે એને દર્શાવ્યા. તો આ ફિશર પ્રોજેક્શન છે, માટે એ કાર્બનની સરળ શૃંખલા છે. જ્યારે આપણે એને હાવર્થ દ્વારા દર્શાવીએ છીએ ત્યારે એ આવી રીતે બેન્ઝીન રિંગ માફક ષટકોણમાં આપણે દર્શાવવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ જે બીટા પ્રકારનું બંધારણ છે એમાં આલ્ડીહાઇડમાંનો કાર્બોનિલ કાર્બન છે એ કાર્બોનિલ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ જે ચક્રની અંદર હોવો જોઈએ એની જગ્યાએ ચક્રની બહારની બાજુએ મળે છે, એટલે કે ડાબી બાજુએ મળે છે. તો તમે જોઈ શકો છો કે આ જ એમાં મુખ્ય તફાવત છે. બાકી આપણે કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6. તો 5નો તો OH જે છે એ જમણી બાજુએ છે, નંબર 4 ઉપરનો OH, નંબર 3 ઉપરનો H, OH અને H. બરાબર છે. તો હવે આ સિવાયના બાકીના સમૂહો છે એની વિરુદ્ધ દિશામાં દર્શાવીએ. અહીંયા C2 કાર્બન ઉપર OH ચક્રની અંદરની બાજુએ છે, તો બહારની બાજુએ આ H મળશે. C3માં H અંદરની બાજુએ છે, તો OH બહાર મળશે. C4માં OH ચક્રની અંદરની બાજુએ છે, તો બહારની બાજુએ H મળશે. અને C5માં પણ H મળશે. તો આપણે સૌથી પહેલાં કાર્બન નંબર 5 ઉપરનું બંધારણ જોઈએ. તો આ કાર્બન નંબર 5 છે અને સ્ટારથી દર્શાવ્યો છે એ કાર્બન નંબર 1 છે. તો આ કાર્બન નંબર 1 અને 5 એ તમે જોઈ શકો છો આ રીતે એકબીજા સાથે ઓક્સિજનથી જોડાયેલા છે, જે આપણે અહીંયા ઓક્સિજનથી દર્શાવી દીધું છે. હવે કાર્બન નંબર 5 ઉપર રહેલો છઠ્ઠો કાર્બન એ અહીંયા આપણે ઉપરની દિશામાં જ દર્શાવવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા ઉપરની દિશાએ આપણે દર્શાવેલો છે આ કાર્બન નંબર 6. અને એમાં રહેલો હાઇડ્રોજન છે હંમેશા ક્યાં આવે છે? નીચેની દિશાએ. ત્યારબાદ હવે બાકીનું જે સમજૂતી છે એ તો ખૂબ સરળ છે. હવે કાર્બન નંબર 5 ઉપરના સમૂહને ગોઠવ્યા પછી આપણે કાર્બન નંબર 1ના સમૂહને પહેલાં ગોઠવીશું. તો કાર્બન નંબર 1 ઉપર તમે જોઈ શકો છો કે OH સમૂહ જે છે એ ડાબી બાજુએ છે. તો ચક્રની બહાર હોવાને કારણે હંમેશા ડાબી બાજુના બધા સમૂહ ઉપરની બાજુએ આવશે, જ્યારે ચક્રની અંદર જે જમણી બાજુએ રહેલા છે એ ચક્રની નીચેની બાજુએ ગોઠવાશે. આ બે રૂલ્સ તમારે હંમેશા યાદ રાખવાના છે. તો C1નો OH ડાબી બાજુએ હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો કે જે ઉપરની બાજુએ છે. ત્યારબાદ C2માં H જે છે એ ડાબી બાજુએ છે, માટે ઉપરની બાજુએ. OH એ પણ ડાબી બાજુએ છે, માટે ચક્રમાં ઉપર. અને C4માંનો H એ પણ ડાબી બાજુએ છે, માટે ઉપરની દિશામાં જોડાયેલો છે. તો હવે એનાથી અપોઝિટ બધા નીચેની બાજુએ આવશે. C1માં H, OH, H અને C4નો OH એ પણ ક્યાં આવે છે? નીચે, કારણ કે બધા જમણી બાજુ છે. આ કાર્બન શૃંખલાની જમણી બાજુએ આવેલા સમૂહો હંમેશા હાવર્થમાં નીચે આવે અને ડાબી બાજુએ આવેલા સમૂહો એ હાવર્થ બંધારણમાં ક્યાં આવે છે? ઉપરની દિશામાં ગોઠવાય છે. તો આ થયું તમારું આલ્ફા અને બીટા પ્રકારના ગ્લુકોઝનું હાવર્થ બંધારણ, એટલે કે હાવર્થ સૂત્ર. એ કેવી રીતે આલ્ફા અને બીટા દર્શાવવાનું? તો ખૂબ સરળ છે. આલ્ફા અને બીટા તમારે દર્શાવવું હોય તો તમારે આ બે જ રૂલ્સ યાદ રાખવાના છે. આલ્ફા અને બીટા માટે હાવર્થ બંધારણમાં અગાઉ આપણે ફિશર પ્રક્ષેપ માટેનું
તફાવત જોયો તો હવે આપણે આવર્ત બંધારણમાં જ્યારે આલ્ફા અને બીટા પ્રકારનું બંધારણ દર્શાવવું છે તો ત્યારે આપણે કેવી રીતે દર્શાવીશું એ જોઈ લઈએ. આવર્ત બંધારણમાં આલ્ફા અને બીટા માટે હંમેશા ફિશર પ્રક્ષેપ સૂત્ર જે છે એમાં જો OH C1 કાર્બન ઉપરનો OH અથવા તો ચક્રની અંદર રહેલા સમૂહ એ હંમેશા ક્યાં આવે? નીચે, એટલે એ આલ્ફા કહેવાય. તો આ OH સમૂહ ક્યાં આવશે? નીચેની બાજુએ. અને બીટા ક્યારે બને? તો ચક્રની બહારની બાજુએ, એટલે કે ડાબી બાજુએ. તો ડાબી બાજુએ આવેલા જે સમૂહ છે એ હંમેશા ઉપરની બાજુએ મૂકવામાં આવે છે. તો અહીંયા જે બીટા બંધારણ છે એમાં તમે જોઈ શકો છો કે OH ક્યાં આવે છે? ઉપરની બાજુએ. માટે એને આપણે બીટા બંધારણથી દર્શાવીએ છીએ. તો આ થયું તમારું ગ્લુકોઝનું. આપણે અહીંયા જે સમજૂતી મેળવી એમાં ગ્લુકોઝમાં રહેલા પ્લસ અને માઇનસ સંજ્ઞાની મેળવી, સાથે સાથે ગ્લુકોઝમાં રહેલા કેપિટલ ડી અને કેપિટલ એલ સંજ્ઞાની પણ માહિતી મેળવી કે આ બંધારણ કેવી રીતે મળે છે. ત્યારબાદ આપણે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ વિશેની પણ માહિતી મેળવી. હવે ગ્લુકોઝ બાદ જ્યારે સુક્રોઝનું જળ વિભાજન થાય ત્યારે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે છે. તો હવે આ જે ફ્રુક્ટોઝ મળે છે એ ફ્રુક્ટોઝ, અત્યાર સુધી આપણે ગ્લુકોઝ વિશેની માહિતી મેળવી. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચેનો આપણે તફાવત જોઈશું અને ત્યારબાદ આ ફ્રુક્ટોઝ વિશેનું આપણે માહિતી છે એ મેળવીશું, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.